લોકેશન કેવું છે કંઈક છે જો હા ફે છે લાંબા એક તો ઊંચી એડીના સેન્ડલ પહેરીને આવી છું જો તો આપણી ગેંગ છે મસ્તીની તૈયાર થઈ ગઈ છે અમારા મેડમ હિરોઈન મેડમે તૈયાર થઈ ગયા છે તો જો હવે આપણા એક બ્લોગર છે એ અંદર બેસી ગયા છે અને આપણે જઈ બેસવા માટે ક્યાં જાઓ છો જાય છે ઉપર કોટ હાલો તમે ભેગા ભેગા હાલો તમે હાય કરો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો જો આજનો વ્લોગ છે ને સ્ટાર્ટ થાય છે જૂનાગઢથી કેમ કે આપણે એમરજન્સીમાં જૂનાગઢ આવી ગયા છીએ હવે શું કામ આવ્યા એ મને નથી ખબર પણ મારા ફોઈની બધા આવ્યા છે તેમની સાથે હું આવી ગઈ છું ને જો હવે અત્યારે અમે રેડી થઈને જાય છીએ ફરવા માટે હવે જાય છે તો તમને પણ દેખાડું છું કે ક્યાં જાય છે બરાબર તો બન્યા રહ્યો વિડીયોમાં ને ચાલો અમારી સાથે તો જો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ અત્યારે છે ને ઉપરકોટ અને ઉપરકોટની ટેકરી ચડીને જાય છીએ જો બધી ગેંગ છે એ જાય છે આગળ અને અમે પણ પાછળ પાછળ જાય છીએ ઢાળ છે એટલે ચડાતો નથી તો ચાલો ઉપરકોટ જઈને તમને દેખાડું અહીંયા બરાબર હું ને મારા ફૂઈ જો અમે ભાઈ પાછળ નિરાતે જાય છે હાલતા હાલતા પગ દુખવા માંડ્યા ચડતા ટેકડો જેવો છે જો તો આપણે આવી ગયા છીએ ઉપરકોટે બરાબર હવે આપણે અંદર જાય છીએ ને હું તમને અંદર છે ને ઉપરકોટ બતાવું છું કેમ કે રિનોવેશન થઈ ગયું ને પછી હું પણ નથી આવી હું પણ ફર્સ્ટ ટાઈમ જ આવું છું તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અહીંયા જો ફચું છે ને ટિકિટ બારીની લાઈનમાં ઊભી છે ને બધાની ટિકિટ લીએ છે અહીંયા જે બાર ગામથી આવે ને એ લોકો માટે 100 રૂપિયા છે ને જૂનાગઢના પ્રોપર હોય ને એની માટે 50 રૂપિયા છે બધાની અલગ અલગ છે ને આધાર કાર્ડ લઈને આવવું ફરજિયાત છે જો ટિકિટ લઈ લીધી છે ને હવે અમે જાય છીએ અંદર માં પણ ચેકિંગ કરાવવાનું પહેલાં ને પછી અંદર જવા દેશે જો તો હવે અમે છે ને ટિકિટ ચેક કરાવીને આવી ગયા છીએ અંદર ને હવે જાય છીએ અંદર તો અંદર તો હજી કેટલું હાલવાનું છે જો આ બધું નવું છે ને રિનોવેટ કરાવ્યું છે તમે પહેલી વાર જ આવ્યા જૂનું હતું ત્યારે આવ્યા હતા વ્યૂ કેવો મસ્ત દેખાય છે હજી ખાલી ઉપર ચડ્યા જ છીએ હજી અમે એટલા ઉપર નથી ગયા તો અહીંયાથી વ્યૂ કેવો મસ્ત આવે છે જો અહીંયા સૌના ફોટોશૂટ ચાલુ છે મારા ફૂઈ અહીંયા થાકીને બેસી ગયા છે ને બધા પોતપોતાનું કામ કરે છે વ્લોગ શૂટ કરે છે જો તો આપણે હવે ઉતરીને જાય છીએ બધા જો જાય અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલુ છે પ્રી વેડિંગ કરે છે ને બાપા સીડી બહુ જ ખતરનાક છે ને મેં પાછા એમાં હીલ પહેર્યા છે તો હીલ પહેરીને ઉતરવામાં બહુ છે ને પ્રોબ્લેમ થાય છે મને રિનોવેશન થઈ ગયું ને પછી હું પહેલી વાર આવી છું નકર આમ તો જ્યારે રિનોવેશન નહોતું થયું ને ત્યારે હું ઘણી વાર આવી ગઈ છું કયો રસ્તો છે એ ખબર નથી હાલો એને ખબર છે એટલે જઈને જોઈએ હવે એવું છે હીલ પહેરી છે અહીંયાથી તો ઉતરાય એમ નથી મારે
જઈએ હવે અહીંયા તો જો હવે બધા અમને મૂકીને આગળ વહી ગયા છે ને હું ને ઉરુ બેબી અમે પાછળ રહી ગયા છીએ ને ઉરુની ખાલા એક તો હવે કેમેરામેન તો હવે અમે જાય છે ટીચુક કરતા કોઈ નથી જો પાછળ દેખાડો છે જો બધા આગળ ભાગી ગયા ને હું મારી બેન પાછળ રહી ગયા પાછળ આપણે આપણી ઘરજે રહી ગયા અમે ફોટા પાડવા ઊભા રહી ગયા હતા એટલો અમે બે અહીંયા ઊભા રહીને ફોટા પાડી છે એક તો કઈ દિશામાં ગયા આમ ગયા કે આમ ગયા કોણ કઈ ખબર નહીં આમ સીધા આયેલા જાય છે હળી કાઢતા ક્યાં જવાનું છે ખબર નથી ક્યાંક તો પહોંચશું ને ક્યાંક તો અવાજ આવશે એ લોકોનો તો ગાયો યાર આ વગર બ્રેકની ગાડી હા અહીંયા કંઈક છે જો હા આ મોર બી હા એ મોર બે છે હા જો ને મોર બે વાવ છે વાવ જેવું લાગે છે ભરાતું જશે ને પેલા છે ને એમ કેતા કે આ છે ને આ પાણી મોઢામાં ભરીને ઉપર ચડે ને તો એની માનતા પૂરી થાય એવું કેતા પેલા જાઉં છું લોકેશન કેવું છે એકદમ પાણાનું કામ છે તો હવે પાછા જો ક્યાંથી ઉતરીને આવ્યા છે પાછા ઉપર જાય છે કેવા વાલા પગ ભરાઈ ગયા ભાઈ બે ની હાલત ખરાબ થઈ ગઈ છે ઉતરવામાં વાંધો નથી ચડવામાં એટલે હજુ નીચે ચડ્યા ઉતર્યા હોત ને અડધું આપણે મૂકી દીધું તો વ્યૂ કેવું મસ્તીનું છે અમારે તો શ્વાસ ફૂલાઈ ગયો સીડી ચડીને આવ્યા ને એમાં હા ફેર છે હવે પાણીની એવી તરસ લાગી છે અહીંયા જો આ ઓલી વાવ જ છે જે અમે હમણાં પગથિયા ઉતરીને ગયા હતા ને એ વાવ છે ઉપરથી જો કેવી દેખાય છે ને નીચેથી એટલી જ ઊંડી છે ઉપર ચડીને એટલે આપણા પગ જ ભરાઈ જતા હતા ગુડુ અમારા બ્લોગર બેન થાકી ગયા છે આજે પેટી પાકી ગઈ સેન્ડલ એવા છે ને કે મેં લાંબા એક તો ઊંચી એડીના સેન્ડલ પહેરીને આવી છું એટલે એક ઘાસમાં મારથી હલાતુંય નથી અને કોઈ હાલું છું પગમાં છે ને ઓલા છોડા કે ને એ ઉખડી ગયા છે એને દણ કહેવાય બેન હા દણ પડી ગયા છે
ફળિયામાં દણ પડ્યા છે. હળી કાંઠા ના એમ થાય છે ચપ્પલ હાથમાં લઈને અહીંયા ઘાસ છે, અહીંયા લઈ લે હાથમાં. પાસે તો મજા આવે છે એલી, મજા આવે છે. કેમેરામેન ને દોડાવે છે. તને તમે કીધું કે મજા આવશે તને એમને હાલ. કેમેરામેન કોને જોઈએ? સાચી વાત છે. અહીંયા જો આ બહારથી ટુરિસ્ટ આવ્યા લાગે છે તો એને ગાઈડ છે ને એ બધી ઇન્ફોર્મેશન આપે છે, બધું સમજાવે છે ઉપરકોટ વિશે. આ જો ફ્રેન્ડ્સ તો આ છે ને એક આમ મહેલ ટાઈપનું હતું, જ્યારે રિનોવેશન નહોતું થયું ને તો આ બધું આખું ઓપન હતું. હવે આખું એ લોકોએ છે ને ચેન્જ કરી નાખ્યું છે. જ્યારે અમે આવ્યા હતા ને ઘણા ટાઈમ પહેલાં તો આખું ઓપન હતું ને અહીંયાથી એક છે ને નાની એવી સીડી જતી હતી જેમાં આપણે ઉપર ચડીને એની છત ઉપર જઈને આપણે જૂનાગઢનો વ્યૂ લઈ શકતા હતા. હવે આખું એ લોકોએ છે ને એક આમ ગુફા ટાઈપ બનાવી નાખ્યું છે મહેલમાંથી. જો હવે અંદર અંદર કેટલા એને રસ્તા પણ કર્યા છે. ચાલો તો હું તમને બતાવું છું, વિડીયો ક્યાંય કટ નહીં કરું એટલે પૂરો જોજો, બરાબર? છે ને આખું ચેન્જ કરી નાખ્યું છે, બધી જગ્યાએ અલગ અલગ આમ ભોયરા જેવું બનાવ્યું છે. ને આ ભોયરો તો એટલો ભયાનક આપણે લાગે ને અંદર જતા. અત્યારે વિડીયોમાં એટલું દેખાતું નથી, બાકી આપણે અંદર એકલા ગયા હોય ને તો આપણે બીક જ લાગે, એટલું અંધારું ને એટલું બધું આમ ભયાનક જેવું છે અહીંયા. તો પણ વિડીયો શૂટ કરી લીધો ફટાફટ ને પછી આપણે નીકળ્યા અહીંયાથી. જો અહીંયા બહાર આવ્યા ને પછી એમ થયું કે આપણે અંધારી ગુફામાંથી ક્યાંક અંજવારામાં આવ્યા, આમ શાંતિ ને સુકૂન મળ્યું હોય ને એવું લાગ્યું. તો હવે અહીંયાથી આપણો મેઇન ગેટ છે ને અહીંયાથી આપણે થઈને બહાર નીકળીએ. જો આમાં જૂનાગઢ વિશે બધુંય લખેલું છે તો નજર મારી લેજો, મેં તો નથી મારી. હવે ઉપર ચડીને જોઈ આવી કે અહીંયા શું છે. તો જો ઉપરકોટ ફરીને અમે છે ને ફૂલ થાકી ગયા છીએ. અડધું જ ઉપરકોટ અમે ફર્યા છીએ, આખું તો હજી શેરે નથી કરી, પણ બધાય થાકી ગયા છીએ. ને 6 વાગે ઉપરકોટ છે ને બંધ કરવાનો ટાઈમ થઈ જાય છે, તો અત્યારે 5:45 વાગી ગયા ને હવે અમે બધાય જો જાય છીએ ઉતરીને નીચે, બરાબર? એટલે હવે બધાની ટેટી પાકી ગઈ છે એમ કયો ને. તો હવે અમે જઈએ છીએ, થાકી ગયા છીએ ફૂલ. ઉપરકોટ રખડી રખડી થાકી ગયા છે, હવે જામફળ ખાઈને પેટ ભરીએ છીએ. મારે તો ખવાવા આવ્યા. એને તો ખાવાય એમ મેં જે લીધું જ છે.
ફ્રેન્ડ્સ જો હવે ઉપરકોટ ફરીને આવી ગયા અને ઘરે પહોંચી ગયા છે ને બધાની હાલત થઈ ગઈ છે ખરાબ. હવે જલ્દી ઘરે જઈને ફ્રેશ થઈ ખાઈ પીને સૂઈ જવાની તૈયારી છે. બરાબર છે. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરી દેજો, દુઆમાં યાદ રાખજો અને કાલે ક્યાંય જઈશ તો ઇન્શાલ્લાહ તમને બતાવીશ, નકર સીધા રાજકોટ ભેગા. બરાબર છે. તો ચાલો આવજો.